નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકાની અંદર પડેલી એપ્રેન્ટિસની જગ્યા માટે કઈ રીતના આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ। વિડીયો થોડો લેટ મૂકવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ તમારું ફોર્મ ભરવાનું બાકી હોય તો તારીખ 10/6/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। 1000 જેટલી એપ્રેન્ટિસની જગ્યાઓ છે જુદા જુદા ફોર્મેટની અંદર। તો મિત્રો સૌથી પહેલાં કોઈ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। એની અંદર તમારે સુરત મહાનગરપાલિકા અથવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ચ કરી લેવાનું રહેશે। સૌથી પહેલી જે વેબસાઇટ તમને દેખાય છે સુરત મ્યુનિસિપલ corporation.government.in એ વેબસાઇટને આપણે ક્લિક કરીશું એટલે મિત્રો આ પ્રકારનું હોમ પેજ ઓપન થઈ જશે। હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ, એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે। ક્લિક આપ્યું એટલે નવા ટેબની અંદર ઓપ્શન ઓપન થઈ જાય છે, એક નવું પેજ। અહીંયા મિત્રો ઓનલાઈન કરંટ પોર્ટલ અને અહીંયા નીચે આવશો એટલે કરંટ રિક્રુટમેન્ટ એ તમને જોવા મળે છે। વ્યૂ ડેટલ એના ઉપર ક્લિક આપીશું તો નવું પેજ ઓપન થઈ જશે। હવે અહીંયા મિત્રો નીચે આવશો એટલે અહીંયા તમને લખેલું છે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ટ્રેડોમાં લાયકાત ધરાવતા ઉમેદવારને પસંદ કરવા માટે 1/6 થી 10/6 સુધી રાત્રે 11 કલાક સુધીમાં ઓનલાઈન અરજી મંગાવી શકાય છે। પોસ્ટ 1000 છે। અહીંયા નીચે એપ્લાય ડેટ છે એના ઉપર આપણે ક્લિક આપીશું। ક્લિક આપીશું એટલે અહીંયા મિત્રો જુદી જુદી એપ્રેન્ટિસની જે ફોર્મેટ છે એટલે કે જે એપ્રેન્ટિસ છે જેમ કે વાયરમેન છે, ફિલ્ટર છે, ડ્રાફ્ટ્સમેન છે, સર્વેયર છે। અહીંયા જુદી જુદી 14 એપ્રેન્ટિસની પોસ્ટ છે, સામે તેની જગ્યા છે, વેલિડ ફોર્મ ડેટ આપેલું છે અને લાસ્ટ ડેટ પણ આપેલી છે। અહીંયા સામે મિત્રો તમે જોઈ શકો છો હાલમાં કોઈ એક્ઝામ ડેટ છે નહીં એટલે એપ્લાય આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે। તમારે જે ટ્રેડની અંદર ફોર્મ ભરવાનું છે તેની સામે તમારે એપ્લાય ઉપર ક્લિક આપવાનું રહેશે। અહીંયા સૌથી પહેલાં આપણે વાયરમેન છે એના ઉપર જ ક્લિક કરીએ છીએ। દરેકને ફોર્મ ભરવાની જે પદ્ધતિ છે એક સમાન રહે છે, ખાલી ક્વોલિફિકેશન અલગ રહે છે। અહીંયા મિત્રો આપણું જે પેજ છે ઓપન થઈ ગયું છે તમારું ફોર્મ, એને થોડું ઝૂમ કરીશું। સૌથી પહેલાં મિત્રો અહીંયા એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબર, જે મિત્રો તમારે એપ્રેન્ટિસ ઇન્ડિયા એના પર તમારે એક રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, એનો નંબર અહીંયા તમારે લખવાનો રહેશે। જે અહીંયા મિત્રો જે વેબસાઇટ તમે જોઈ શકો છો અહીંયા સૌથી પહેલાં આપેલી છે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા, એના ઉપર તમારે રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે। જો તમે એમાં રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે કોઈપણ આઈટીઆઈના ટ્રેડ માટે એપ્રેન્ટિસ માટે ક્વોલિફિકેશન ધરાવશો। સૌથી પહેલાં મિત્રો એપ્લિકેન્ટ નેમ છે એટલે તમારું નામ લખવાનું છે, જ્યાં તમારું ફર્સ્ટ નેમ નામ આવશે, સેકન્ડમાં મિડલ નેમ આવશે અને લાસ્ટમાં સરનેમ આવશે। તેવી જ રીતના અહીંયા મિત્રો ફાધર્સ નેમ, મધર્સ નેમ અને એવી રીતના મિત્રો સ્પાઉસ એટલે તમારા વાઇફનું ફર્સ્ટ નામ, મિડલ નેમ અને સરનેમ લખવાની રહેશે। ત્યારબાદ અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે, ત્યારબાદ અહીંયા સિટી લખવાની છે, અહીંયા પિનકોડ નંબર લખવાનો છે। ત્યારબાદ મિત્રો અહીંયા એડ્રેસ પ્રૂફ તમારે કોઈપણ એક આપવાનું છે, અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને મધર ટંગ એટલે કે તમારી જે માતૃભાષા છે અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે તમારી માતૃભાષા છે તે। ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર આપવાનો છે, જેન્ડર સિલેક્ટ કરવાનું છે, કેટેગરી સિલેક્ટ કરવાની છે। અહીંયા મિત્રો આટલી કેટેગરી છે એમાંથી તમને જે લાગુ પડે છે તે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ મેરેજ સ્ટેટસ છે મિત્રો અહીંયા તમારે લખવાનું છે। અહીંયા મિત્રો ઉપર સ્પાઉસ નેમમાં તમારું જો મેરેજ નથી થયેલું તો તમારે ત્યાં કશું લખવાનું રહેશે નહીં। અહીંયા મિત્રો મેલ આઈડી આપવાનું છે, ડેટ ઓફ બર્થ આપવાનું છે, આધાર કાર્ડ નંબર છે મિત્રો અહીંયા તમારે લખવાનો રહેશે। તમે ફિઝિકલી હેન્ડીકેપ છો, યસ, નથી તો નો તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમારો પાન નંબર તમારે લખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા મિત્રો આપેલું છે ઓન વિચ ડિગ્રી યુ વોન્ટ ટુ એપ્લાય, કઈ ડિગ્રી માટે તમે એપ્લાય કરવા માગો છો। તો આપણે અહીંયા વાયરમેન હતું તો અહીંયા મિત્રો આઈટીઆઈ વાયરમેન અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અહીંયા આવી જશે। એવી રીતના તમારે જે ડિગ્રી હશે તે અહીંયા તમને શો થશે। ત્યારબાદ અહીંયા મિત્રો તમારું જે સ્ટાઇપન્ડ છે તેમને ડાયરેક્ટ બેંકની અંદર તમને મળશે એટલે અહીંયા સિલેક્ટ બેંક આપવાની છે, તમારી જે બેંક છે મિત્રો અહીંયાથી સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ અહીંયા તમારો એકાઉન્ટ નંબર નાખવાનો છે, આઈએફસી કોડ નાખવાનો છે અને બ્રાન્ચ નેમ અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું, એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈશું અહીંયા તો અહીંયા મિત્રો તમારું એક્ઝામિનેશન સિલેક્ટ કરવાનું છે, આઈટીઆઈ વાયરમેન છે કે ઇલેક્ટ્રિશિયન જે લાગુ પડે છે। એકચ્યુઅલ ડિગ્રી શું છે આઈટીઆઈ તો વાયરમેન સિલેક્ટ આવશે। અહીંયા તમારી જે યુનિવર્સિટી લાગે છે એનસીવીટી અથવા જે લાગે છે તે લખવાનું છે, પાસિંગ મંથ અને યર લખવાનું છે, મહિનો અને વર્ષ, અને અહીંયા તમારા એટમ્સ કેટલા એટમ્સની અંદર તમે પાર કરેલી છે। ફર્સ્ટ એટમમાં પાર કરેલી છો તો 1, એટી આવેલી છે તો તમે 2 લખી શકો છો, અને મિત્રો જીસીવીટી અથવા એનસીવીટી એપ્લિકેબલ છો અહીંયા જે છે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા મિત્રો કોર્સ સ્ટાર્ટ ડેટ અને કોર્સ એન્ડ ડેટ લખવાનો છે અને ટોટલ માર્ક્સ અહીંયા તમારે લખવાના છે, તેમાંથી મળેલા માર્ક્સ અહીંયા તમારે લખવાના છે અને ઓટોમેટિક અહીંયા પર્સન્ટાઇલ તમારા આવી જશે, ના આવે તો તમારે લખવાના રહેશે।
ત્યારે અહીંયા મિત્રો આધાર ક્વોલિફિકેશન છે અને તમે અહીંયા એડ કરી શકો છો. હવે અહીંયા મિત્રો જે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો તમારે કાસ્ટ સર્ટિફિકેટ તમે એસસી સિલેક્ટ કરેલું હશે તો આવશે, ઓબીસી માટે આવશે, બીજા જે અનામત કેટેગરી સિવાયના ઉમેદવારો છે તેમને દરેકને કાસ્ટ સર્ટિફિકેટ આવશે. અને બિન અનામત વર્ગના ડોક્યુમેન્ટ આવશે નહીં. ત્યારે હેન્ડીકેપ તમારી પાસે છે એટલે કે તમે અહીંયા યસ સિલેક્ટ કર્યું છે ઉપર હેન્ડીકેપમાં તો તમારે ટીક કરવાનું છે, બાકી તમારે અનટીક રાખવાનું છે. તમને જે લાગુ પડે છે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે. એસએસસી આવશે, અહીંયા મિત્રો એસએસસી માર્કશીટ છે, સર્ટિફિકેટ છે, તમારે જે અપલોડ કરવાના છે અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ છે, પાન કાર્ડ આપણે બતાવ્યું છે, બેંકની પાસબુક બતાવી છે અને એપ્રેન્ટિસ પ્રોફાઇલ છે જે ઉપર આપણે વાત કરી કે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની અંદર તમારી જે પ્રોફાઇલ છે એની ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવો જરૂરી છે. તો આટલી વસ્તુ તમારે ટીક કરી દેવાની છે. અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે એ તમારે અહીંયા લખવાનો છે. ના ખબર પડે તો અહીંયાથી તમે રિફ્રેશ કરીને નવો કોડ મેળવી શકો છો. આટલું કર્યા બાદ મિત્રો અહીંયા ટીક માર્ક આપવાનું છે અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમારી અરજી છે એ સબમિટ. તો અહીંયા મિત્રો સબમિટ આપી ગયું છે. અહીંયા તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનો છે. મેક્સિમમ 100 કેબીની અંદર તમારો ફોટોગ્રાફ છે હોવું જોઈએ અને 50 કેબીની અંદર તમારે સિગ્નેચર અપલોડ કરવાનો છે. તો અહીંયાથી મિત્રો તમારે ફાઇલ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યારબાદ અપલોડ છે એના પર ક્લિક આપી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયો છે. વન ટાઈમ પાસવર્ડ તમારા મોબાઈલ નંબર ઉપર સેન્ડ થઈ ગયો છે. અહીંયા ઓકે બટન ઉપર ક્લિક આપીશું. અહીંયા આપણે ઓટીપી નાખવાનો છે જે આવે તે. અહીંયા વેરીફાઈ ઓટીપી કરાવશું. અહીંયા તમારો ઓટીપી કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારી અરજી છે એ કમ્પલસરી સક્સેસફુલી થઈ ગઈ છે. અહીંયા તમને એક એપ્લિકેશન આઈડી પણ મળેલો છે એ તમારે લઈ લેવાનો છે અને અહીંયાથી તમારી એપ્લિકેશનની પ્રિન્ટ પણ આપી દેવાની રહેશે. અહીંયા પોપઅપ બ્લોક હોય તેને ઓલવેઝ ઓન કરી દેવાનું રહેશે જેથી તમારી પ્રિન્ટ છે મિત્રો એ બીજા નવા પેજની અંદર ઓપન થઈ જશે. અહીંયા મિત્રો આપણી પ્રિન્ટ છે ઓપન થઈ ગઈ છે. અહીંયા તમારી આખી પ્રિન્ટ અહીંયા તમને જોવા મળશે. તો આવી રીતના મિત્રો તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સરળતાથી એપ્રેન્ટિસ માટે ફોર્મ ભરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.